पूर्व भारतीय क्रिकेटर जैकब मार्टिन को 22 साल पुराने केस में एक बड़ी राहत मिली है। पटियाला कोर्ट की ओर से उन्हें सारे आरोपों से बाइज्जत बरी कर दिया गया है। दिल्ली के पटियाला हाउस कोर्ट में चल रहे 2004 के मामले में पूर्व क्रिकेटर जैकब मार्टिन को अदालत ने सभी आरोपों से निर्दोष करार दिया है। ये मामला आईजीआई एयरपोर्ट थाने में दर्ज एफआईआर नंबर 554/2004 से जुड़ा था। मार्टिन पर आईपीसी की धाराओं 420, 468, 471 और 120B के अलावा पासपोर्ट एक्ट की धारा 12 के तहत आरोप लगाए जा रहे थे। आरोप कथित तौर पर यात्रा की व्यवस्था और फर्जी यूके इमिग्रेशन स्टैंप से जुड़े हुए थे, लेकिन अदालत ने सबूतों की जांच के बाद ये कहा कि अभियोजन पक्ष जैकब मार्टिन के खिलाफ आरोप साबित करने में नाकाम रहा है। कई सार्वजनिक गवाह भी अभियोजन के आरोपों का समर्थन नहीं कर सके। कुछ गवाह अपने पुराने बयानों से मुकर गए, जबकि लंबे समय के अंतराल के कारण कुछ अन्य गवाह जैकब मार्टिन की पहचान नहीं कर पाए। ऐसे में 22 साल लंबी कानूनी लड़ाई के बाद पूर्व क्रिकेटर जैकब मार्टिन को आखिरकार सभी आरोपों से बरी कर दिया गया है और इस फैसले के साथ साल 2004 से चला रहा ये कानूनी अध्याय अब समाप्त हो गया है। 22 વર્ષ પહેલાં મારી ટીમ યુકે રમવા ગઈ હતી। એ યુકે ટીમમાંથી બધા લોકો પાછા આવી ગયા હતા। એક છોકરો ઓવરસ્ટે કરી ગયો હતો અને ત્યાં જ રોકાઈ ગયો હતો। બધા લોકો પાછા આવી ગયા હતા। હવે એ છોકરો જે ઓવરસ્ટે કરી ગયો હતો એનો વિઝા જે એક્સપાયર થતો હતો 6 મહિનાથી, તો એ ત્યારે એને ત્યાં યુકેમાં ફેક પાસપોર્ટ વર્ક પરમિટ બનાવી અને એ ફેક વર્ક પરમિટ પર એ પાછો ઇન્ડિયા આવવા ગયો ત્યારે એ પકડાઈ ગયો અને એના પછી જ્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી, દિલ્હી પોલીસે આઈજીઆઈ એરપોર્ટ પર કરી તો એને રોકીને પછી એને ઇન્વેસ્ટિગેશન કર્યું। મારું નામ એફઆઈઆરમાં પણ નહોતું, પણ જ્યારે આ માણસે કીધું કે હું આવી ટીમ જોડે ગયો હતો એટલે ઇન્વેસ્ટિગેશનમાં મારું નામ આવ્યું એટલે મને પછી ત્યાં એ લોકોએ ઇન્વોલ્વ કર્યો। એ પછી કેસ બન્યો, મેટર બન્યો અને મેટરમાં મને અમુક કલમો લાગી, એના પર મને જેલ થઈ હતી અને મહિનાની, અને એના પછી મને બેલ મળ્યા પછી આ કેસ ચાલ્યો અને એના પછી પુરાવો પર આવ્યો। જ્યારે પુરાવો હતા તો કોઈ મારા નામનો પુરાવો નહોતા, બધું ખાલી મારું તો એક એવું કે મારી ટીમ જોડે ગયો હતો એટલે મારું નામ ક્રિકેટના જગતમાં મોટું છે અને બીસીસીઆઈ ક્રિકેટના લીધે આ નામ વધારે ચગી ગયું હતું અને મીડિયા હાઈ બહુ મોટો કેસ થયો હતો। એના સંદર્ભે આમના જે કેસનો ચુકાદો આવ્યો છે એ કેસમાં મને બાઇજ્જત બરી કરેલું છે અને મને ન્યાય પર વિશ્વાસ હતો કે મારી જીત થશે અને ન્યાયે મને બહુ સારી રીતના આ જજમેન્ટ આપ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।